સુરતના વરાછા વિસ્તારમાં રહેતા બે નાનકડા બાળકો પોતાના દાદા અને સ્કેટિંગ કોચને ગૌરવ અનુભવે તે માટે અનોખી અને સાહસિક યાત્રાની શરૂઆત કરી છે। સુરતથી અંબાજી સુધી અંદાજે 480 કિલોમીટરની લાંબી યાત્રા સ્કેટિંગ દ્વારા પૂર્ણ કરશે। સુરતના વરાછા વિસ્તારમાં રહેતા બે નાનકડા બાળકો પોતાના દાદા અને સ્કેટિંગ કોચને ગૌરવ અનુભવે તે માટે અનોખી અને સાહસિક યાત્રાની શરૂઆત કરી છે। સુરતથી અંબાજી સુધી અંદાજે 480 કિલોમીટરની લાંબી યાત્રા સ્કેટિંગ દ્વારા પૂર્ણ કરવાનો સંકલ્પ લઈને બંને ભાઈઓ આજે સવારથી સફરમાં નીકળ્યા હતા। સુરતના પટેલ પરિવારના પાર્શ્વ પટેલ અને તેના પિતરાઈ ભાઈ પંથ પટેલ છેલ્લા 2 વર્ષથી નિયમિત રીતે સ્કેટિંગની તાલીમ લઈ રહ્યા છે। પરિવારના સભ્યો સાથે દાદા હિતેશ હીરાભાઈ પટેલ અને અવારનવાર અંબાજી માતાના દર્શન માટે જતા હોવાથી બંને બાળકોએ સ્કેટિંગ કરીને અંબાજી પહોંચવાની અનોખી યાત્રાનો વિચાર પરિવાર સમક્ષ રજૂ કર્યો હતો। બાળકોનો જુસ્સો, આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય જોઈ પરિવારજનોએ તરત જ સંમતિ આપી અને જરૂરી તૈયારીઓ હાથ ધરી હતી। આજે સવારના 7 વાગ્યે બંને ભાઈઓ સુરતથી સ્કેટિંગ કરીને અંબાજી તરફ રવાના થયા હતા। તેમની સાથે 3 વાહનોમાં દાદા સહિત પરિવારના કુલ 8 સભ્યો સુરક્ષા અને ઉત્સાહવર્ધન માટે જોડાયા છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। બોલ બેટા। મારું નામ પાશ્વો છે। અમે બંને મારા અને મારો ભાઈ સાથે નીકળ્યા છીએ એક ટ્રીપ પર સુરતથી અંબાજી સ્કેટિંગ કરીને। અમે 75 કિલોમીટર પસાર કર્યા છે, હજી 400 એવા બાકી છે। અમે અમારા શહેરથી પ્રાઉડ ફીલ થાય એના માટે કરીએ છીએ। કેવું લાગી રહ્યું છે તમને આ ફર્સ્ટ વખત આ સ્કેટિંગ કેવું ફીલ થઈ રહ્યું છે બેટા? અમને તો સારું જ છે। હું મારા મોટા ભાઈ સાથે સ્કેટિંગની યાત્રા માટે નીકળ્યો છું સુરતથી અંબાજી। મારી સાથે મારા દાદાને ડ્રાઈવર ને એ લોકો છે અને અમે લોકોએ 75 કિલોમીટર પસાર કર્યું છે અને હજી 400 જેવા કિલોમીટર બાકી છે। તને આ અંબાજી સ્કેટિંગ કરીને જવાની પ્રેરણા ક્યાંથી મળી? શું કહેશે એની માટે? મને છે ને સરની ઉપર પ્રાઉડ ફીલ થાય અને સરને મારી ઉપર પ્રાઉડ ફીલ થાય અને મોટિવેશન માટે આ યાત્રા અમે કરી છે।